વિદ્યાર્થીઓ યોગ કર્યા, મજા આવી બધાને? મનને શાંતિ થઈ ને? તો આનાથી તમારી યાદશક્તિમાં ખૂબ વધારો થશે, વાંચો તો યાદ રહી જશે, પ્લસ તમારું ફિઝિકલ અને મેન્ટલી સ્ટ્રોંગ બનશે, બોડી અને માઇન્ડ. તો આસનો કરવાથી આપણને વિવિધ ફાયદા થયા. પ્રાણાયામોથી આપણને આંતરિક શક્તિઓ મળી, આપણી નાડીઓ શુદ્ધ થઈ. છેલ્લે આપણે ધ્યાન કર્યું તો ધ્યાનથી આપણને મનને શાંતિ મળી. હવે આજકાલ બોડી આપણું સારું રહે, ફિટ રહે, એના માટે જીમનો ટ્રેન્ડ છે ને, એક્સરસાઇઝ કરી, દોડી, આપણું બોડી આમ સારી રીતે મજબૂત બને. તો એના માટે છે ને આપણે દંડ કરીશું. શું કરીશું? દંડ. બોલો તો એક સાથે, સાધારણ દંડ કરીશું. શું કરીશું? એના 3 કાઉન્ટ છે અને બિલકુલ સહેલા છે, બરાબર? તો તેની આજ આપણે સ્થિતિ, આજો 2 વિદ્યાર્થીઓ બહેનો અને 2 ભાઈઓને આપણે બોલાવ્યા છે. તો દંડ કેવી રીતે મારવા ને એ પછી તમે રોજ સ્કૂલમાં સાહેબ છે ને ગોપાલ સાહેબ તમને કરાવશે. કરશો ને? તમને 1 દિવસ અઘરું રાખશે, 2 દિવસ લાગશે, પછી તમને ફિઝિકલી ફિટનેસમાં તમને ખૂબ મદદ કરશે. પછી તમે ખોખો રમતા હશો, ગેમ રમતા હશો, તાકાતવાળી ગેમ રમતા હશો જેમાં તમારે તાકાતની જરૂર પડે. ક્રિકેટમાં તાકાતની જરૂર પડે, ગોળા ફેંકમાં તાકાતની જરૂર પડે. તાકાત જોઈએ ને આપણા બોડીમાં, તો એના માટે આપણે શારીરિક શું કરવું પડે? પહેલાં સારું જમવું પડે. ચણા છે, ગોળ છે, દૂધ છે, કેળા છે. આપણું ડાયટ સારું હોવું જોઈએ. ડાયટનો મતલબ છે સારું ભોજન, યોગ્ય આહાર. બોલો તો, યોગ્ય આહાર, યોગ્ય વ્યાયામ, યોગ્ય નિંદ્રા. 3 વસ્તુ આપણી સારી હોવી જોઈએ. આપણું જમવાનું સારું હોવું જોઈએ, આપણો વ્યાયામ સારો હોવો જોઈએ અને આપણી ઊંઘ પૂરતી હોવી જોઈએ. 3 વસ્તુ સારી હોય તો આપણને ખૂબ મજા આવે જીવન જીવવાની, બરાબર? તો આપણે આસન દંડ છે જે તે હું તમને આજે શીખવાડીશ અને છોકરાઓ તમારે આ જોઈ લેવાના છે, પછી સર તમને અહીંયા કરાવશે, બરાબર? એગ્રી છો ને બધા મારી સાથે? હાથ રાખવાનો છે, બરાબર? પછી એક હાથ આ રીતે રાખવાનો છે, એક હાથ આ રીતે રાખવાનો છે. તમે બધા જોઈ લ્યો મારી સાથે. આ 4 જ 2 બહેનો નાર કરશે. હું કહું ને કે દંડ કે લીએ ઉપવિશ, તમારે બોલવાનું છે 1 2 3 આ 4. આ રીતે બેસી જવાનું છે, બરાબર? ચાલો મારી સાથે બેસી જાજો. ચલો, દંડ કે લીએ ઉપવિશ 1 2 3 આ 4. આ દંડની સ્થિતિ છે, વિશ્રામની. હવે હું કહું ને કે દંડ કે લીએ સાવધાન, એટલે 2 પગ હોઈ જશે પાછળ આ રીતે. એટલે કે ત્રિકોણ. આ સ્થિતિમાં તમારે શ્વાસ ભરવાનો રહેશે. 3 કાઉન્ટના દંડ, આપણે દંડનો અભ્યાસ કરવાનો છે. બોડીને કઈ રીતે ખેંચવાનું છે? પાછળ આ રીતે. જો આ ખેંચવું આપણે બોડીની અંદર શ્વાસ ભરીને. હવે આપણે સ્ટ્રેટ થઈ જવાનું છે આ રીતે. 1 આ 2 આ 3 માં પાછું આવવાનું છે, બેક. ચલો લગાવીશું દંડ એક સાથે આપણે. ચલો 1 2 3 5 વખત. 1 2 3 1 2 3 1 2 3. લાસ્ટ વખત 1 2 આ 3. હવે જમ્પ બંધ આગળ વિશ્રામમાં. આ વિશ્રામ. મજા આવી ને?